તેમ જ હતું કે કદાચ 100-200 ધાબળા વિતરણ કરી શકશું, પણ સૌરાષ્ટ્રની ભૂમિ એવી છે કે જ્યાં દાતાઓની કમી નથી. આપણે કહીને દાતાઓ એમને ઉદાર હાથે સહયોગ આપ્યો એટલે અમે 700 ધાબળાનું ગયા વર્ષે વિતરણ કર્યું. અને આ વર્ષે જે અમે અભિયાન ચાલુ જ કર્યું તો દર વખતે સાહેબ અભિમાનથી કહી છે કે અમારા ગ્રુપને ખરેખર પ્રોત્સાહિત કરવા માટે આપ જેવા અધિકારી છે, શૈલેષભાઈ ઠક્કર છે, એવા લોકો અમને અમારા ગ્રુપને પ્રોત્સાહિત કરવા માટે કે ભાઈ તમે જ લોકો જે કાર્ય કરો છો એને બિરદાવવા માટે દર વખતે અમારી સાથે ને અમને પ્રાઉડ ફીલ થાય છે કે આજે અમારું ગ્રુપ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. અને અમારા હરેક કાર્યક્રમમાં અમારી સાથે સાથે ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ છે, નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે, ભારત વિકાસ પરિષદ છે, આવા અલગ ઘણા ગ્રુપો અમારી સાથે આવા સેવાકીય કામમાં જોડાય છે. તો આજે એક અવસરના ભાગરૂપે આજે આપણે સૌ ભેગા થયા છીએ. આજે ધાબળા વિતરણનું અભિયાન તો છે જ, પણ સાથે સાથે જ્યારે ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા હર વર્ષે વૃક્ષારોપણ થાય છે અને વાંકાનેરમાં પણ સ્કૂલોમાં અલગ અલગ જગ્યાએ રાહત દરે અમુક જગ્યાએ વિનામૂલ્યે પિંજરોને ઝાડ પ્રોવાઈડ કરી છે. પણ આવતે અમારું અભિયાન એવું છે સાહેબ કે હવે વાંકાનેરને હરિયાળું બનાવવું છે. એના માટે આજે અમારું જે અભિયાન છે એ આજથી અમે શરૂઆત કરી છે, જેની વિગત અમારા છૈયા સાહેબ આપશે. પણ તે પહેલાં આપણે આજે અમારું જે આ ગઢિયા હનુમાન મિત્ર મંડળની ખાલી ઝાંખી આપી દઉં તમને. જ્યારથી લગભગ આશરે શરૂઆત થઈ છે ત્યાંથી કેમ કર્યા, ત્યારબાદ ધાબળા વિતરણ, વૃક્ષારોપણ, જ્યારે ભર ચોમાસું હતું ત્યારે ઝૂંપડપટ્ટીમાં કે જ્યારે ચાલુ વરસાદે સાહેબ કદાચ અમને દેખાતું નહોતું એવી કન્ડિશનમાં અમારા સભ્યો મોટરસાઇકલ લઈને ઝૂંપડપટ્ટીમાં ફૂડ પેકેટ દેવા ગયા હતા. એમાં પણ અહીંયા છે દાતાઓ ઘણાનો સહયોગ અમને મળ્યો છે. ખાસ કરીને હરુભાનો રસ્તો બંધ હતો ત્યારે હરુભાઈ તાત્કાલિક કીધું હતું અમને કે ભાઈ જે ખર્ચો થાય પણ તમે રસ્તો ચાલુ કરો. ને સૌરાષ્ટ્રની ભૂમિ જેવી છે કે જ્યાં દાતાઓથી અને અમારે ખરેખર કહીને અમારા ભામાસા કહેતો હાલે એવા શૈલેષભાઈનો અમને હરેક કાર્યમાં જ્યાં પેલો શ્રી ગણેશ હોય ત્યારે આજે આપણી સાથે વેલનાથ યુવક મંડળ, જેમને લગભગ સાહેબ ગયા વર્ષે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ અને વેલનાથ મિત્ર મંડળ દ્વારા લગભગ આશરે 1000 જેવા કીડીઓ ભરે નારિયેળ આપ્યા હતા, જે ગઢિયા વિસ્તારમાં આજુબાજુ વિસ્તારમાં અમે મૂક્યા હતા. આ બંને ગ્રુપની સેવા વંદનીય છે કે ખરેખર સૂક્ષ્મ જીવની એ લોકો પરવા કરે છે. આજે એના સભ્યો પણ આપણી સાથે છે અને એથી વિશે તો તમને હાલો એટલે મેં કીધું વ્યવસ્થિત થઈ જાય. ખૂબ અભિનંદન તમારે. ખૂબ આગળ વધો. શૈલેષભાઈ એમના પપ્પા ગૌ સેવામાં બહુ મોટું કરે. મુનાભાઈ ના જણ છે આપણે હલો કેતનભાઈ ખૂબ અભિનંદન.
સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળશો તમને એમ લાગશે કદાચ ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે મારા ધ્યાન મુજબ. પણ અભિયાન એવું કરી છે કે વાંકાનેર અને રળિયામણું બનાવવું કરતાં વધારે પણ આયુષ્ય ભોગવે. પણ આપણે બધા રિટર્ન ટિકિટ આપણી બધાની ફાઇનલ છે, એટલે ક્યારેક કોઈને જવાનું છે, એટલે એવા સમયે કોઈ પરિવારમાં કોઈનું પણ મૃત્યુ થાય એવા સમયે એની યાદમાં ઘણા લોકોને કામ કરવું હોય છે, વૃક્ષારોપણ કરવું હોય છે, પણ એને વૃક્ષ ક્યાંથી લઈ આવવું, પિંજરાની ક્યાંથી વ્યવસ્થા કરવી ખબર ન હોય, એટલે કામ કરી શકતા નથી. તો એવા સમયે ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આપણા ગ્રુપ દ્વારા એને વિનામૂલ્યે પિંજરું પણ આપવામાં આવશે, વિનામૂલ્યે વૃક્ષ પણ આપવામાં આવશે, એટલે ખાતર સહિત અને એની ચિંતા પણ કરવામાં આવશે કે વૃક્ષ સલામત છે કે નહીં બરાબર. તો આ જે હું તો મારી દ્રષ્ટિએ એવું કહું છું કે કદાચ આ પહેલો જ પ્રોજેક્ટ એવો છે કે જે આપણે શરૂઆત કરી રહ્યા છીએ આની. આવું હજી સુધીમાં ક્યાંય નથી, કારણ કે અન્ય લોકોની ચિંતા કરવાની છે બધાની. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અહીંયા છે તો ખાસ કરીને જે જન્મદિવસમાં આપણે જે ખોટા ખર્ચ કરીએ છીએ એની જગ્યાએ વૃક્ષારોપણ થાય, વૃક્ષ વાવીને જન્મદિવસ ઉજવીએ અને એ ફોટો આપણે અન્ય જગ્યાએ આપણા સગાવાલામાં અને અન્ય જગ્યાએ મોકલીએ તો બીજા લોકોને પણ એમાંથી પ્રેરણા મળે. અને આજે જે આ જાહેરાત કરી છે આપણે એ આવતા જૂન મહિના 2026 સુધી એ આ અભિયાન આપણું ચાલુ રહેવાનું છે. 1/6/25 હા, 125થી 1/6/26 સુધી આ ચાલુ જ રહેશે. એટલે અમારા ધ્યાનમાં ક્યાંય ન આવ્યું હોય તો તમે લોકો ખાસ કહેજો કે ભાઈ આ રીતે અહીંયા એક પિંજરું અને વૃક્ષ આપવાના છે, કારણ કે ઘણી જગ્યાએ ધ્યાનમાં ન હોય. તો આપણા સૌના સહકારથી આ કાર્ય આજે આને આપણે ખુલ્લું મૂકીએ છીએ અને શરૂઆત કરીએ છીએ. ઓકે, તમારે આવી જાઓ. સરસ. તે આપણે ગ્રુપે છે હજી શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય. ગંગેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં આજે સેવાકીય સંસ્થાઓની સાથે ધાબળા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે સંસ્થાઓ ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદો માટે આ ઠંડીના સમયમાં એવા લોકોને શોધી અને જે ધાબળા વિતરણ કરી રહી છે એ સંસ્થાઓને આજે અહીંથી ધાબળા અર્પણ કરવામાં આવેલ છે. એ સંસ્થાના લોકો છેવાડાના માનવી સુધી જશે અને એ જે જરૂરિયાતવાળો છે, જે ઠંડીમાં જેને જરૂર છે ખરેખર ધાબળાની, એ લોકોને એ ધાબળા વિતરણ કરી અને આ સેવાકીય પ્રવૃત્તિઓ કરશે. જેમાં ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ, નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ, ગઢિયા હનુમાન મિત્ર મંડળ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારત વિકાસ પરિષદ આવી સંસ્થાઓ આજે અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને એટલે એ લોકોને આજે ધાબળા અહીંથી આપવામાં આવેલ છે, જે લોકો ત્યાં વિતરણ કરશે. સાહેબ, તમે કેટલું આમાં યોગદાન આજે આપ્યું છે જરા કહેશો તમારું? આમાં તો મારા તરફથી અત્યારે 50 ધાબળા આપવામાં આવેલ છે અને બાકીના અન્ય સેવાકીય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ છે. તમને આમ ભામાશા કીએ છે એટલે તમે આમ શું કેમ તમે એક નાનો વ્યક્તિને કાર્યકર્તા છું હા. અને દરેક લોકોના સાથ સહકારથી આપણે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ.